હાલોલ શહેરમાં ચોરીની એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે। સ્ટેશન રોડ ઉપર જૂની કોર્ટ સામે આવેલા મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો 2 લાખ રૂપિયાની રોકડ રકમ તથા મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના તફડાવી ફરાર થઈ ગયા હોવાની લેખિત ફરિયાદ મકાન માલિકે હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવી છે। માહિતી મુજબ મકાન માલિક ગણેશાજી મોડાજી મારવાડી રોજની જેમ આજે વહેલી સવારે 4 વાગ્યે ઘર બંધ કરી શાકભાજીની ફેરી મારવા માટે વાહન લઈને નીકળ્યા હતા। 4:30 વાગ્યે પરત ફરતા તેમને મકાનનું તાળું તૂટેલું નજરે પડ્યું। આજુબાજુના પડોશીઓને ઉઠાવી તપાસ કરતા ખબર પડી કે તસ્કરો ઘરમાં ઘૂસી તિજોરી તોડી ગયા હતા। તિજોરીમાંથી તસ્કરો આશરે 2 લાખ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લઈ ગયા હતા। ઘટના અંગે તરત જ હાલોલ ટાઉન પોલીસ મથકે જાણ કરવામાં આવી। પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ચોરીની આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાને લઈ ચિંતા વ્યાપી છે।